કેમ છો મિત્રો? હું અશોકભાઈ પુરોહિત ઈ લર્નિંગ ટોપિક્સ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ આધારિત સ્વાધ્યાય 11.2માં સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે શીખીશું. 11.1માં આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે શીખ્યા. સ્વાધ્યાય 11.2 આપણા શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ હોય આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 11.2. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળને સમજતા પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય એ બાબત જોઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ, બી, સી અને ડી. સમાંતર બાજુઓ એટલે કે જે બાજુઓ વચ્ચે કોઈ પણ જગ્યાએ અંતર એક સરખું હોય તેવી બાજુઓને સમાંતર બાજુઓ કહેવાય. આ ચતુષ્કોણમાં AB સમાંતર CD છે અને AB બરાબર CD છે, એટલે કે સામસામેની બાજુઓ AB અને CD એકબીજીને સમાંતર છે અને આ બંને બાજુઓ સરખી છે. તેવી જ રીતે AD સમાંતર BC, AD બરાબર BC. આમ આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં AB અને DC સમાંતર બાજુઓ છે અને બંને બાજુઓ સરખી છે, તથા AD અને BC આ બે બાજુઓ એકબીજીને સમાંતર છે અને આ બંને બાજુઓ પણ સરખી છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને એકબીજાને સમાંતર હોય છે. આ ચોરસ છે અને આ લંબચોરસ છે. સામસામેની બાજુઓ સરખી અને એકબીજાને સમાંતર હોય છે. એટલે કે ચોરસમાં આ બાજુ બરાબર આ બાજુ છે અને આ બાજુ બરાબર આ બાજુ છે. એટલે કે ચોરસ અને લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો ચોરસ અને લંબચોરસ તથા સમાંતર બાજુ ચતુષ્કોણમાં તફાવત શું? આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ ચોરસ અને આ લંબચોરસ છે. શું તફાવત તે સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે, તો ચોરસ અને લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ સરખી હોય છે. બીજી બાબત છે, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકબીજીને સમાંતર હોય છે. ચોરસ અને લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ એકબીજીને સમાંતર હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ ખૂણાની બરાબર આ ખૂણો થાય અને આ ખૂણા બરાબર આ ખૂણો થાય. એટલે કે સામસામેના ખૂણાઓ સરખા હોય છે. જ્યારે ચોરસ અને લંબચોરસમાં આ ચારે ચાર ખૂણા સરખા હોય છે. એટલે કે દરેક ખૂણો 90 અંશનો હોય છે. આમ ચોરસ અને લંબચોરસમાં દરેક ખૂણાનું માપ 90 અંશ હોય છે, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની ખૂણાઓની જોડ એક સરખી બને છે. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિશે સમજીએ. આ એક ગ્રાફ પેપર છે. ગ્રાફ પેપર ઉપર આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો A, B, C અને D.
આ ચતુષ્કોણમાં AB અને CD ત્રાસી ઊંચાઈ કહેવાય. શિરોબિંદુ A માંથી આ એ શિરોબિંદુ છે. BC ઉપર એટલે કે આ બાજુ ઉપર AP લંબ દોરીએ. આ AP લંબ છે. હવે A, B અને P ત્રિકોણ બનશે. ત્રિકોણ ABP નું શિરોબિંદુ A આ એ શિરોબિંદુ છે. ચતુષ્કોણના શિરોબિંદુ D ઉપર એટલે કે આ D શિરોબિંદુ છે અને શિરોબિંદુ B એટલે કે આ શિરોબિંદુ એ C ઉપર ગોઠવી AP સમાંતર DQ દોરતા ત્રિકોણ ABP બરાબર ત્રિકોણ DCQ બનશે. આ આકૃતિમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ જોવા મળે છે. આ છે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, જ્યારે આ છે APQD સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે લંબચોરસ APQD. આમ આ આખી રચનામાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને લંબચોરસ APQD બંનેના ક્ષેત્રફળ સરખા છે. આ લંબચોરસ છે APQD અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABC અને D. આપણે હમણાં શીખી ગયા તે પ્રમાણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે. ચોરસ કે લંબચોરસના દરેક ખૂણા 90 અંશના હોય છે. એટલે AP અથવા DQ ગુણ્યા PQ અથવા AD કરવું પડે. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ ખૂણો 90 અંશનો હોતો નથી. તેથી કોઈ પણ એક બાજુ ઉપર લંબ દોરવો પડે. આપણે આ એક લંબ દોર્યો AN. જે બાજુ પર લંબ દોર્યો હોય તે બાજુને આધાર કહેવાય. આપણી પાસે BC આધાર છે જેને આપણે B કહીશું. દોરેલા લંબને ઊંચાઈ કહેવાય. ઊંચાઈ એટલે કે હાઈટ. AN એ લંબ ઊંચાઈ છે જેને H કહેવાય. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર B ગુણ્યા H થાય. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સમજીએ. આ લંબચોરસ છે. ચોરસ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. એટલે કે L ગુણ્યા B. ચોરસ કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. માટે ચોરસ, લંબચોરસ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H કહેવાય. ચોરસ કે લંબચોરસ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દોરતા આ વિકર્ણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમાં પણ આ વિકર્ણ છે. બે સરખા ત્રિકોણ આકારમાં ભાગ પડે છે. એટલે
દરેક ત્રિકોણ આકારનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ b ગુણ્યા h છે. ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું થાય છે એટલે 1/2 ગુણ્યા b ગુણ્યા h એટલે કે 1/2 bh કહેવાય. આમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h આ બાબત શીખ્યા અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 bh આ બાબત શીખ્યા. હવે આપણે સ્વાધ્યાય 11.2 ના કેટલાક દાખલા જોઈએ. પહેલો દાખલો, નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. એ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમાં આ વિકર્ણ છે અને આ લંબ છે. આ જગ્યા પર કાટખૂણો છે. લંબની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ એટલે કે પાયો 7 સેન્ટીમીટર છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે b ગુણ્યા h એટલે b 7 સેન્ટીમીટર છે એટલે 7 ગુણ્યા h 4 સેન્ટીમીટર એટલે 4. 7 ગુણ્યા 4 કરીશું તો 28 ચોરસ સેન્ટીમીટર આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. ડી આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ લંબ ઊંચાઈ છે. આ જગ્યા પર કાટખૂણો છે. આ લંબ ઊંચાઈનું માપ 4.8 સેન્ટીમીટર છે અને પાયો 5 સેન્ટીમીટર છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે b ગુણ્યા h એટલે પાયો b 5 સેન્ટીમીટર છે. 5 ગુણ્યા ઊંચાઈ 4.8 એટલે 5 ગુણ્યા 4.8 કરતા 24 ચોરસ સેન્ટીમીટર આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. બીજો દાખલો છે, નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. એ આ ત્રિકોણ છે. ત્રિકોણમાં આ વેધ છે. વેધની ઊંચાઈ 3 સેન્ટીમીટર છે અને જે બાજુ પર વેધ છે તે બાજુની પહોળાઈ 4 સેન્ટીમીટર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 bh એટલે 1/2 ગુણ્યા b પાયો 4 સેન્ટીમીટર 4 ગુણ્યા h વેધ 3 સેન્ટીમીટર એટલે કે 3 છેદ ઉડાડીશું. 2 × 2 2 દુ 4 બરાબર અંશનો ગુણાકાર કરતા 2 ગુણ્યા 3 એટલે કે 6 ચોરસ સેન્ટીમીટર આ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. ડી આ એક ગુરુકોણ ત્રિકોણ છે. આ ગુરુકોણ ત્રિકોણના આધાર પર દોરેલો લંબ ત્રિકોણની બહાર છે. જુઓ, આ ગુરુકોણ ત્રિકોણમાં દોરેલો લંબ છે. આ જગ્યા પર કાટખૂણો છે. તેનો વેધ એટલે કે ઊંચાઈ 2 સેન્ટીમીટર છે અને તેનો પાયો 3 સેન્ટીમીટર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 bh એટલે 1/2 ગુણ્યા b એટલે 3 ગુણ્યા h એટલે 2 છેદ ઉડાડતા 3 ચોરસ સેન્ટીમીટર આ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. ચોથો દાખલો છે, ખૂટતા મૂલ્યો શોધો. 1
આધાર 15 સેન્ટીમીટર, ત્રિકોણનું ક્ષેત્રફળ 87 ચોરસ સેન્ટીમીટર, ઊંચાઈ શોધવાની છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 BH. આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ 87 ચોરસ સેન્ટીમીટર આપેલું છે, એટલે 87 બરાબર 1/2 ગુણ્યા બી એટલે કે આધાર 15 સેન્ટીમીટર છે, એટલે 15 એકાંશ ગુણ્યા એચ આપણે શોધવાનો છે. એટલે એચ ને સૂત્ર કરતા બનાવતા 87 એકાંશ ગુણ્યા સૌપ્રથમ 1/2 છે, આ બાજુ આવતા 2 એકાંશ થશે ગુણ્યા 15 એકાંશ છે, એ અંશ અને છેદ પલટાઈ જતા 1/15 થાય, એટલે એચ. છેદ ઉડાડીશું. 5 તારી 15, 29 તારી 87, એટલે 58/5, એટલે કે 11.2 બરાબર 11.6 ચોરસ સેન્ટીમીટર આપણી આ રકમમાં ઊંચાઈ થાય. 5મો દાખલો છે. PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. Q માંથી SR પરની ઊંચાઈ QM છે અને Q માંથી PS પરની ઊંચાઈ QN છે. જો SR બરાબર 12 સેન્ટીમીટર અને QM બરાબર 7.6 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો. જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો. આપણી પાસે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તે દોરીએ. આ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો. Q માંથી SR પરની ઊંચાઈ QM છે, આ Q છે. Q માંથી SR ઉપર વેધ દોરવાનો છે, QM. હવે QM એ આપણો વેધ બન્યો. Q માંથી PS પરની ઊંચાઈ QN છે. Q માંથી PS ઉપર આ બીજો વેધ દોર્યો, QN, એટલે QN એ આપણો બીજો વેધ બન્યો. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં QM અને QN આ બે વેધ છે. જો SR બરાબર 12 સેન્ટીમીટર, SR 12 સેન્ટીમીટર અને QM વેધ છે 7.6 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. PQRS નું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. જે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો અને પાયા ઉપર દોરેલો વેધ એટલે કે ઊંચાઈ, આ બે માહિતી આપણી પાસે હોવી જોઈએ. આપણી પાસે પાયો SR છે 12 સેન્ટીમીટર, એટલે 12 ગુણ્યા ઊંચાઈ QM છે 7.6 સેન્ટીમીટર, એટલે 12 ગુણ્યા 7.6 બરાબર 51.2 થાય. આમ PQRS નું ક્ષેત્રફળ બરાબર 51.2 ચોરસ સેન્ટીમીટર થાય. હવે આપણે જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો, એ બાબત શોધીએ. આપણી પાસે PS બરાબર 8 સેન્ટીમીટર છે અને QN શોધવાનો છે. બીજી બાબત છે આપણી પાસે PQRS નું ક્ષેત્રફળ 51.2 ચોરસ સેન્ટીમીટર છે. આ બાબતો આધારે આપણે QN શોધીશું. PQRS નું ક્ષેત્રફળ બરાબર
બી ગુણ્યા એચ. PQRS નું ક્ષેત્રફળ 51.2 ચોરસ સેન્ટીમીટર છે, એટલે 51.2 બરાબર બી 8 સેન્ટીમીટર છે, એટલે 8 ગુણ્યા એચ એટલે કે QN આપણે શોધવાનો છે. બરાબર 51.2 એટલે કે 912 ગુણ્યા 8 ને આપણે આ બાજુ લઈ જઈશું એટલે 1 અષ્ટમાંશ, છેદ ઉડાડીશું 8 એકા 8, 912 ને 8 વડે ભાગતા 114 આવે. અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર કરતા 114 બરાબર 11.4 સેન્ટીમીટર થાય, એટલે QN બરાબર 11.4 સેન્ટીમીટર. 7મો દાખલો છે. ત્રિકોણ ABC માં એક કાટખૂણો છે. AD ABC ને લંબ છે. જો AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 13 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC માં ક્ષેત્રફળ શોધો. AD ની લંબાઈ શોધો. જુઓ, ત્રિકોણ ABC માં એક કાટખૂણો છે, એટલે આપણે કાટકોણ ત્રિકોણ દોરવો પડે. આ કાટકોણ ત્રિકોણ છે ABC, જેમાં આ એક કાટખૂણો છે. આ ત્રિકોણમાં AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 13 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર છે. બીજી બાબત આપેલી છે, AD એ BC ને લંબ છે. આ A માંથી BC ઉપર આ દોરેલો લંબ છે AD. આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બે બાબતોની ખાસ જરૂર પડે. પહેલી બાબત છે, જે આધાર પર લંબ દોરાયો હોય તે આધારનું માપ આપેલું હોવું જોઈએ. જો AB ઉપર લંબ દોરાયેલો છે અને આપણને AB નું માપ આપેલું છે. બીજી બાબત, આધારના માપ સાથે જે લંબ દોરાયો હોય તે લંબનું માપ પણ આપેલું હોવું જોઈએ. AC લંબ છે જે 12 સેન્ટીમીટર છે. આમ ત્રિકોણ ABC માં આધાર AB અને ઊંચાઈ AC ના માપ આધારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 BH બરાબર 1/2 ગુણ્યા B એટલે કે 5 સેન્ટીમીટર છે, એટલે 5/1 ગુણ્યા H 12/1. છેદ ઉડાડીશું 2 એકા 2, 2 છંગ 12 બરાબર 5 ગુણ્યા 6 એટલે 30 ચોરસ સેન્ટીમીટર આ કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થાય. AD ની લંબાઈ શોધો. આ બીજો પ્રશ્ન છે. AD એ BC પર દોરેલો લંબ હોવાથી આધાર BC લઈ AD ની લંબાઈ શોધીએ. આપણને ત્રિકોણના ક્ષેત્રફળની ખબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 BH. ત્રિકોણનું ક્ષેત્રફળ છે 30 ચોરસ સેન્ટીમીટર, એટલે 30 બરાબર 1/2 ગુણ્યા B એટલે કે પાયો BC 13 સેન્ટીમીટર છે, એટલે 13/1 ગુણ્યા AD આપણે શોધવાનો છે. AD ને સૂત્ર કરતા બનાવવા માટે 30/1 ગુણ્યા
2/1 ગુણ્યા 1/13 થશે બરાબર એડી. છેદ ઉડતો નથી. અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરતા 60/13 આવે એટલે એડી ની લંબાઈ 60/13 સેન્ટીમીટર થાય. આ વિડીયોમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત સ્વાધ્યાય 11.2 ના કેટલાક દાખલા જોયા. બાકી રહેલા દાખલા તમારી પોતાની પ્રેક્ટિસ માટે છે. આ વિડીયોમાં આપેલી આ માહિતી તમને કેવી લાગી? જો પસંદ પડી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, મિત્રો સાથે શેર કરશો. હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી આવા ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.